કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે ધોરણ 8ની અંદર ચેપ્ટર નંબર 1 સમય સંખ્યાઓ, જેના ટેક્સ્ટબુકના વિડીયો, ટેક્સ્ટબુકના તમામ જે કોન્સેપ્ટ છે અને જે ચેપ્ટર નંબર 1 છે ને એનું સ્વાધ્યાય આપણે મિત્રો બધી જ વસ્તુ આપણે ક્લિયર કરાવેલી છે આપણા ટેક્સ્ટબુકના વિડીયોની અંદર. આપણે મિત્રો પ્લેલિસ્ટ આખું બનાવેલું છે, એનું તમે જોઈ લેજો. એ પ્લેલિસ્ટમાં આપણે ચેપ્ટર નંબર 1 સમય સંખ્યામાં તમામ કોન્સેપ્ટ સમજાવ્યા છે અને ત્યાર પછી આપણે સ્વાધ્યાયને પણ સોલ્વ કરાવેલું છે. અને આટલું જોયા પછી પણ છોકરાઓ એવું કહે છે કે સર અમને પ્રેક્ટિસ બુક સોલ્વ કરાવો, પ્રેક્ટિસ બુક અમારું રહી જાય છે, અમારે પ્રેક્ટિસ થતી નથી. એટલે મિત્રો આપણે આ વિડીયોથી પ્રેક્ટિસ બુકની પણ શરૂઆત કરી રહ્યા છે. બરાબર છે ને? તમે બધાએ મિત્રો પ્રેક્ટિસ બુક તો લઈ લીધી હશે, પણ દાખલાઓ તમને કદાચ આવડતા નહીં હોય. બરાબર છે? તો એટલા માટે મિત્રો તમને આખી જ પ્રેક્ટિસ બુક આપણે સોલ્વ કરાવવાના છે. તમને મિત્રો દરેકે દરેક સ્વાધ્યાય પ્રેક્ટિસ બુકના આપણી ચેનલ પર તમને જોવા મળવાના છે. અને એ પણ તમને મિત્રો ઇઝીલી ખબર પડી જાય ને એવી રીતે તમારું ગણિત મિત્રો ખૂબ જ મસ્ત પાકું થઈ જવાનું છે. ખાસ તમે બધા વિડીયો જોજો અને સમજજો. બરાબર છે? ચાલો આપણે ચાલુ કરીએ છીએ મિત્રો આજે સમય સંખ્યાઓનું પ્રેક્ટિસ બુકનું સોલ્યુશન, જેમાં આજે આપણે સ્વાધ્યાય 1.1ને સોલ્વ કરવાનો છે. અને જે મિત્રો ખૂબ જ સિમ્પલ છે. બરાબર છે? એક્ઝામમાં મિત્રો આમાંથી દાખલા પૂછાતા નથી. ખાસ સમજો, આમાંથી દાખલા પૂછાતા નથી. તો પછી સાહેબ શું પૂછાય છે અમને કહો તો. બરાબર છે? તો મિત્રો આમાંથી તમને દાખલા નથી પૂછાતા, પણ તમને આમાં થિયરી બેઝ ક્વેશ્ચન પૂછાય છે. થિયરી બેઝ ક્વેશ્ચન એટલે હેતુલક્ષી પ્રશ્ન પૂછી શકે, તમને ખાલી જગ્યા પૂછી શકે, તમને વિકલ્પ પૂછી શકે. એટલે કે 1 માર્ક્સના ક્વેશ્ચન તમને આમાંથી પૂછાઈ શકે, પણ મોટા ક્વેશ્ચન પૂછાતા નથી. અને આપણા માટે મિત્રો એક માર્ક્સ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે આપણે બધી જ વસ્તુને પરફેક્ટલી સમજવાના છે. બરાબર ને? ચાલો શરૂઆત કરી દઈએ છીએ આપણે સ્વાધ્યાય 1.1માં, જેમાં આપણને આપેલું છે એક કોષ્ટક અને આ કોષ્ટકને આપણે પૂરો કરવાનો છે. હવે તમે ખાસ જુઓ મિત્રો, કોષ્ટકમાં આપણને અહીંયા ઉપર શું આપેલું છે જોજો. અહીંયા ઉપર લખ્યું છે સંવૃત્તતાનો ગુણધર્મ. શું લખ્યું છે અહીંયા? તો કે આ લખ્યું છે સંવૃત્તતાનો ગુણધર્મ. એટલે આપણે પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ, સમય સંખ્યાઓ, આ બધા માટે સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર માટે કયો નિયમ ચેક કરવાનો છે? તો કે આપણે નિયમ ચેક કરવાનો છે સંવૃત્તતાના ગુણધર્મનો. હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને કહે છે સર સમૃત્તતા એટલે શું? અમને તો એ જ ખબર નહીં. સૌથી પહેલાં અમને સમૃત્તતા સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, સમૃત્તતા ખબર છે કોને કહેવામાં આવે? સમૃત્તતા એટલે આપણે જે સંખ્યાને પ્લસ કે માઇનસ કરી રહ્યા, ગુણાકાર કરી રહ્યા છે, ભાગાકાર કરી રહ્યા છે, એવું ને એવું સામે આવવું જોઈએ. એનો મતલબ કે જો આપણે પ્રાકૃતિક બે સંખ્યાઓ પ્રાકૃતિક છે, બરાબર છે, બે સંખ્યા પ્રાકૃતિક છે અને બંને પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કરીએ અને સામે જવાબ પણ પ્રાકૃતિક સંખ્યા આવવી જોઈએ, તો કે સમૃત્તતા છે. બંને સંખ્યાને માઇનસ કરીએ અને જવાબ પણ આપણને પ્રાકૃતિક જ મળે, તો કે હા ભાઈ સમૃત્તતા છે. જો ના મળે તો નથી. બંને પ્રાકૃતિક સંખ્યાનો ગુણાકાર કરો અને સામે આપણને જવાબમાં પણ પ્રાકૃતિક સંખ્યા જ મળે, તો સમૃત્તતા પછી છે એવું કહેવાય. બરાબર છે? તો આપણે એ બધું ચેક કરવાનું છે. એ બધું આપણે ઇઝીલી ચેક કરીને તમારે કોષ્ટકને પૂરો કરી દેવાનો છે. મિત્રો કોષ્ટકને કોઈ પણ વિદ્યાર્થીએ મોઢે નથી કરવાનો. પ્લીઝ મોઢે નહીં કરતા. તો શું કરવાનું? તમારે દરેક કોન્સેપ્ટને સમજવાનું છે. એક્ઝામમાં દાખલો પૂછાય ને, તમારે ખાલી ટ્રાય કરી જવાના કિંમતો મૂકીને, પછી જે આન્સર આવે ને એ આન્સર ઠપકારવાનો તમારે છે. ચાલો ચાલુ કરી દઈએ. આપણે વધારે વાતો નહીં કરતા. સૌથી પહેલાં આપણે જોઈ લઈએ પ્રાકૃતિક સંખ્યા માટે શું થાય છે. ચાલો પ્રાકૃતિક સંખ્યા માટે સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર ચેક કરી લઈએ આપણે આના બાજુના પેજ પર. સૌથી પહેલાં આપણે ચેક કરીએ સરવાળા માટે. તો ખાસ જોજો મિત્રો, આપણે કોઈ પણ સંખ્યા લઈ શકીએ પ્રાકૃતિકમાં. તમને ખબર છે ને પ્રાકૃતિક સંખ્યામાં કઈ સંખ્યાનો સમાવેશ થાય? તો કે ભાઈ 1થી શરૂઆત થાય એ બધી જ સંખ્યાઓ કેવી કહેવામાં આવે? પ્રાકૃતિક કહેવામાં આવે. એટલે કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ક્યાં સુધી? તો કે ભાઈ પતે નહીં ને ત્યાં સુધી. અને પતશે ખરી સંખ્યાઓ? ક્યારેય નહીં પતતી. સંખ્યા કેટલી છે? તો કે સંખ્યા તો અનંત સુધી જાય છે. બરાબર ને? આપણે યાદ શું રાખવાનું કે ભાઈ 1થી શરૂ થતી તમામ સંખ્યાઓ એને આપણે કહીએ છીએ પ્રાકૃતિક સંખ્યા. હવે આપણે અહીં કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા લઈ લેવાની છે. જેમ કે સમજો કે હું લઈ લઉં છું 2 પ્લસ બીજી લઈ લઉં છું આપણે ચલો 3. તો આનો પ્લસ કરતા આન્સર શું આવશે આપણો? તો કે 5 આવે છે. તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા 2 અને 3, આ 2ને પણ કહેવાય પ્રાકૃતિક સંખ્યા, આ 3ને કહેવાય પ્રાકૃતિક સંખ્યા. બંનેનો સરવાળો કરું તો જવાબ શું આવે છે આપણને? પ્રાકૃતિક સંખ્યા જ મળે છે. બરાબર ને? એનો મતલબ કે હા, સરવાળા માટે આપણે શું કરી દેવાનું? હા તો ખરું કરી દઈએ આપણે. બરાબર છે? ખરું એટલે હા સમજજો અને ખોટું એટલે ના સમજજો.
ચલો એવી રીતે બાદ બાકી માટે આપણે ચેક કરીએ કે શું આવે છે કે નથી આવતું. તમે જોજો, ખાસ જોજો. આપણે બીજી કોઈ સંખ્યા લઈએ છીએ બાદ બાકીમાં, સમજો કે અહીંયા 3 માઇનસ ચલો 2 કરો, 3 માઇનસ 2 કરો તો કેટલા આવે? તો કે 1 આવે. હવે ઘણા વિદ્યાર્થી કહે છે કે સર આ મળી ગયું આપણને, ચલો હા ટીક કરીને ભાગીએ આપણે. પણ મિત્રો તમને ખોટું પડી શકે. અહીંયા આ પ્રાકૃતિક સંખ્યા અને ભલે અહીંયા પ્રાકૃતિક સંખ્યા આપણને મળી, પણ અહીં બાદ બાકી માટે સમૃદ્ધતાને આપણે ના કહેવાનું હોય. કેમ ખબર છે? કેમ કે જોજો, હવે ખાસ જોજો, જો હું 3 માઇનસ 3 કરું તો શું આન્સર પ્રાકૃતિક આવશે? ના, નહીં આવે. બરાબર છે, જવાબ પ્રાકૃતિક આવશે નહીં. બરાબર છે ને, 0 આવે છે. આ પ્રાકૃતિક સંખ્યા ઓછા કરું તો 0, તો 0 તો શું કહેવાય મિત્રો? તો 0 ને તો આપણે પૂર્ણ સંખ્યા કહીએ છીએ. શું કહીએ છીએ આપણે? પૂર્ણ સંખ્યા. એટલા માટે મિત્રો સરવાળા માટે આપણે હા કહી શકીએ છીએ, પણ બાદ બાકી માટે આપણે હા કહી શકતા નથી. કેમ કે બે સમાન સંખ્યાને માઇનસ કરવામાં આવે તો 0 મળે છે, અને 0 તો પૂર્ણમાં આવે. ચાલો ગુણાકાર માટે ચેક કરીએ આપણે. ગુણાકાર માટે આપણે ચેક કરીએ તો સમજો કે આપણે 3 ગુણ્યા 2 કરો તો કેટલા મળશે આપણને? તો કે 3 ગુણ્યા 2 કરો તો 6 મળે. ચલો થઈ ગયું ને, પ્રાકૃતિક. જો 3 ગુણ્યા 1 કરો ને તો પણ કેટલા મળશે? 3 જ મળશે. પ્રાકૃતિક અને પ્રાકૃતિક સંખ્યા જ મળે છે. ચલો આપણે હજી એક ચેક કરીએ સમાન સંખ્યા વાળું. 3 ગુણ્યા 3 કરો તો પણ કેટલા આવે? 3 તરી 9 થાય. પ્રાકૃતિક અને પ્રાકૃતિક. એટલે પ્રાકૃતિક સંખ્યાના ગુણાકાર કરો ને તો પ્રાકૃતિક સંખ્યા જ મળે. એટલે આપણે આને સાચું કરી દઈએ, એટલે કે આનો આન્સર હામાં આવશે. ચલો એવી રીતે આપણે ચેક કરીએ ભાગાકાર માટે. બરાબર, ચલો આ તો બહુ જ સિમ્પલ છે. સમજો કે તમને સમજાવું અહીંયા કે ચલો ભાઈ 3ના છેદમાં આપણે કાં તો આપણે 4ના છેદમાં કરો. ચાલો ને ભાઈ, 4ના છેદમાં જો 2 કરું, 4 ભાગ્યા 2 કરું તો કેટલા મળશે? તો આન્સર 2 મળી જાય છે. એટલે કે પ્રાકૃતિક સંખ્યા ભાગ્યા પ્રાકૃતિક સંખ્યા મળી જાય છે. પણ જો હું આવું કરું, બરાબર છે, કે 4ના છેદમાં 4 લખું તો કેટલા મળે છે આપણને? તો આપણને મિત્રો 1 મળે છે. બરાબર છે. આમાં તમે જોઈ શકો છો કે ભાઈ પ્રાકૃતિક સંખ્યા અને પ્રાકૃતિક સંખ્યા બંનેને ભાગતા આપણને શું મળે છે? તો કે ભાઈ પ્રાકૃતિક સંખ્યા જ આપણને મળે છે. ક્લિયર છે ને મિત્રો? ચલો તો ઘણા વિદ્યાર્થીઓ કહે છે કે સર ટીક કરો, ચાલો હા કરી દો. બરાબર, સાચું કરી દો. અહીંયા પણ ખાસ જોજો, અહીંયા આપણને તમને બીજી એક રકમ સમજાવું. જેમ કે અત્યારે લખું છું અહીંયા 3ના છેદમાં 6 પ્રાકૃતિક સંખ્યા ભાગ્યા પ્રાકૃતિક સંખ્યા. હવે આને ઉડાવો શું આવે? જોજો હા, ખાસ જોજો. 3 દુ 6. જોજો કેટલા આવ્યા? 1ના છેદમાં 2 આવ્યા. અને 1ના છેદમાં 2 એટલે 0.5 કહેવાય. અને આને આપણે કહી શકીએ નહીં પ્રાકૃતિક સંખ્યા. બરાબર છે, આને તો આપણે સમય સંખ્યા કહીએ છીએ. એટલે મિત્રો બંને સંખ્યા પ્રાકૃતિક હોય અને ભાગવામાં આવે તો જરૂરી નહીં કે પ્રાકૃતિક સંખ્યા જ મળે આપણને સમય એટલે કે પૂર્ણાંક સંખ્યા પણ આપણને મળી શકે છે. બરાબર ને? એટલે અહીંયા શું આવશે? આપણું ખોટું આવશે. ખોટું કરવાનું. ક્લિયર છે મિત્રો? તો આ થઈ ગયું આપણું પ્રાકૃતિક સંખ્યા માટે સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારના નિયમો. હવે આપણે ચેક કરીએ છીએ પૂર્ણ સંખ્યાઓ માટે. તો એના માટે સૌથી પહેલાં બધી વસ્તુને રફ કરી દઈએ. આપણે કોઈ જરૂર છે નહીં. તમને માત્ર ને માત્ર સમજાવવા માટે લખેલું છે, બાકી તમારે પણ કરવાની કોઈ જરૂર નથી. ચાલો આપણે પહેલાં ચેક કરીએ સરવાળા માટે. પૂર્ણ સંખ્યાની શરૂઆત થાય છે ક્યાંથી મિત્રો? તો કે 0 થી શરૂઆત થાય છે. 0, પછી 1, 2, 3. તો ચાલો 0 જ કરી દઈએ આપણે. 0 પૂર્ણ સંખ્યા પ્લસ ચલો 4 પૂર્ણ સંખ્યા. 0 + 4 કેટલા આવે? તો કે ભાઈ 4 જ આવે. એટલે પૂર્ણ સંખ્યા અને પૂર્ણ સંખ્યા. ચલો બીજું એક ચેક કરીએ આપણે. 0 + ચલો 0 કરીએ તો 0 + 0 પણ કેટલા આવે? 0 જ આવે. મતલબ કે પૂર્ણ સંખ્યા અને પૂર્ણ સંખ્યાનો સરવાળો કરવામાં આવે તો પૂર્ણ સંખ્યા જ મળે છે. તો સાચું કરવાનું. હવે ચેક કરીએ બાદબાકી માટે. ચેક કરીએ આપણે તો બહુ સિમ્પલ છે. સમજો કે આપણે કોઈ પૂર્ણ સંખ્યા લઈ લઈએ છીએ 3, બીજી સંખ્યા લઈ લઈએ છીએ પૂર્ણમાં આપણે 6. ચાલો બરાબર છે. તો આનો આન્સર કેટલો આવશે કહો તો મને? બરાબર ને? આ 6 માઇનસમાં છે અને 3 પ્લસમાં છે. પ્લસ માઇનસ થાય. 6 - 3 કરો તો કેટલા આવશે? 3. પણ નિશાની કોની મૂકવાની? હંમેશા મોટી સંખ્યા. એટલે કે 6 પ્લસ માઇનસમાં છે એટલે 3 પણ કેવા આવશે? માઇનસ. ચલો અહીં આપણું પિક્ચર થઈ ગયું છે પૂરું. કારણ કે -3 એને આપણે પૂર્ણ સંખ્યા કહી શકીએ
નહીં. તો પછી કઈ સંખ્યા છે -3? મિત્રો -3 છે ને એ તો પૂર્ણાંક સંખ્યા છે, બરાબર ને? એટલે બંને પૂર્ણ સંખ્યાને માઇનસ કરવામાં આવે તો બંને પૂર્ણને આપણે માઇનસ કરીએ તો પૂર્ણ સંખ્યા મળે એવું જરૂરી હોતું નથી. આપણને પૂર્ણાંક સંખ્યા મળે છે. આને આપણે ખોટું કરી દેવાનું છે. ચલો હવે ગુણાકાર માટે ચેક કરીએ છીએ. આપણે ગુણાકાર માટે ચેક કરીએ છીએ. ચલો બે સંખ્યા લઈ લઈએ. 0 ગુણ્યા ચલો 3 કરો તો કેટલા આવે? તો કે 0 ગુણ્યા 3 એટલે 0 જ થઈ જાય. પૂર્ણ, પૂર્ણ અને આ પણ પૂર્ણ. બીજું કોઈ સંખ્યા લઈએ, જેમ કે 3 ગુણ્યા 3 કરો તો પણ સિમ્પલ છે. 3 તરી 9 થશે. ચલો હજુ એક ટ્રાય મારીએ. આપણે 3 ગુણ્યા 1 લઈએ તો પણ કેટલા આવે? 3 એકા 3. મતલબ કે પૂર્ણ ગુણ્યા પૂર્ણ કરો, પૂર્ણ ગુણ્યા પૂર્ણ કરો એટલે પૂર્ણ સંખ્યા જ મળે. પૂર્ણ સંખ્યા જ મળે એટલે સાચું ટીક કરીને ભાગવાનું છે આપણે આગળ, બરાબર છે ને? ચલો આગળ કરીએ. ભાગાકાર માટે ચેક કરીએ આપણે. સમજો કે આપણે એક પૂર્ણ સંખ્યા લઈ લઈએ છીએ 4, નીચે લઈએ છીએ આપણે 2, તો 4 ભાગ્યા 2 કરો તો 2 મળી જાય છે. મતલબ કે પૂર્ણ સંખ્યા, પૂર્ણ સંખ્યા અને પૂર્ણ સંખ્યા મળી ગયું. હજુ એક ચેક કરીએ આપણે. સમજો કે ચલો ઉપર 0 મૂકીએ, નીચે આપણે 3 મૂકીએ. ચાલો તો 0 ભાગ્યા 3 કરો તો કેટલા આવે? તો કે 0 આવે. સેમ વસ્તુ, પૂર્ણ સંખ્યા, પૂર્ણ સંખ્યા અને પૂર્ણ. પણ આપણે જો આવું કરવા જઈએ કે 3/0, શું કરીએ મિત્રો? 3/0, તો આ વસ્તુ ક્યારેય પોસિબલ થતી નથી. યાદ રાખજો, બરાબર છે? યાદ રાખજો, આ વસ્તુ ક્યારેય પોસિબલ થતી નથી. 3/0 એનો મતલબ કે એરર. શું કહેવાય છે મિત્રો? આવી કોઈ સંખ્યા બનતી નથી. એટલે કે જ્યારે પણ આવી રીતના બંને પૂર્ણ સંખ્યા હોય પણ છેદમાં 0 હોય ત્યારે જવાબ કોઈ પ્રકારનો આવતો નથી. એટલે ભાગાકાર માટે મિત્રો પૂર્ણ સંખ્યા આપણને મળે ને એવું જરાય જરૂરી નથી. ચાલો ભાઈ, આપણે 2 તો પૂરા થઈ ગયા છે. હવે નેક્સ્ટ પૂર્ણાંક સંખ્યાનું ચેક કરીએ કે પૂર્ણાંક સંખ્યા માટે શું આવી રહ્યું છે. સૌથી પહેલાં તો બધી વસ્તુ રફ કરી દઈએ. બધી વસ્તુ પહેલાં રફ કરી દઈએ અને પછી આપણે આગળ કરવાનું છે. ચલો પૂર્ણાંક સંખ્યા તમને ખબર છે કઈ સંખ્યા? પૂર્ણાંક સંખ્યા એટલે વચ્ચે 0 આવે, આગળ બધી માઇનસ વાળી સંખ્યા આવે અને પાછળ બધી પ્લસ વાળી સંખ્યાઓ આવે. એટલે કે બધું જ સમાવેશ થઈ જાય છે. અહીંયા બધું જ સમાવેશ થઈ જાય છે. ચલો બે સંખ્યા લઈ લઈએ આપણે. સમજો કે એક આપણે -3 લઈએ અને બીજી સંખ્યા લઈએ સમજો કે 5, બરાબર છે? આપણે આશરે જ લેવાની છે. સરવાળો કરીએ, આન્સર શું આવે ચેક કરીએ. તો -3 ના -3, પ્લસના પ્લસ અને 5ના 5, +5 અને -3 કરો એટલે કેટલા આવે? તો કે ભાઈ 2 આવે. 2 આવે, બરાબર ને? તો કે પૂર્ણાંક સંખ્યા પ્લસ પૂર્ણાંક સંખ્યા, તો પૂર્ણાંક સંખ્યા જ આપણને મળી જાય છે. એનો મતલબ કે હા, સાચી વાત છે ભાઈ, સાચી જ વાત છે. બાદબાકી માટે ચેક કરીએ શું આવે છે. ચલો સંખ્યા સેમ જ રાખીએ આ વખતે. -3 ઓછા અહીંયા 5 કરીએ. કૌંસને દૂર ભગાવી દઈએ એટલે -3 નું -3 રહેશે, -5 નું -5. માઇનસ માઇનસ પ્લસ થાય. 5 ને 3 કરો એટલે 8 આવે. પણ 8 કેવા આવે? તો કે ભાઈ માઇનસમાં આવે. તો સેમ વસ્તુ, પૂર્ણાંક સંખ્યા -3 પૂર્ણાંક સંખ્યા છે. હા, પૂર્ણાંક સંખ્યા છે. 5 પૂર્ણાંક સંખ્યા. હા સાહેબ, આ 5 પૂર્ણાંક સંખ્યા છે ને. અને -8 એ પૂર્ણાંક સંખ્યા જ છે સાહેબ. એનો મતલબ કે હા, પૂર્ણાંક સંખ્યા માટે બાદબાકી કરો ને તો બાદબાકીમાં પણ આપણે સાચું કરવું પડે, બરાબર ને? પેલા બંનેમાં ભલે ખોટું કરવું પડ્યું પણ પૂર્ણાંક સંખ્યામાં બાદબાકી માટે પણ સંવૃત્તતા ધરાવી શકે છે. હવે ગુણાકાર ચેક કરીએ આપણે. તો સંખ્યા સેમ જ રાખીએ આપણે. -3 ગુણ્યા 5, તો 5 તરી 15 થાય. માઇનસ અહીંયા મૂકી દઈએ. સેમ વસ્તુ ફરી આવી. જો ઉપર પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર આપણે કર્યો તો જવાબ પણ આપણને કયો મળે છે? પૂર્ણાંક જ મળે છે. હવે કોઈ વિદ્યાર્થી કહેશે કે સર તમે આ સંખ્યા કેમ લો છો, બીજી સંખ્યા લો. ચલો આપણે 0 લઈએ, બરાબર? 0 પણ થાવે ને પૂર્ણાંક સંખ્યામાં. ચલો 0 ગુણ્યા -2, તો 0 ગુણ્યા -2 કરો ને તો પણ કેટલા આવે? 0 જ આવી જાય ને. અને 0 ને શું કહેવાય? કે 0 ને પૂર્ણાંક સંખ્યા તો કહેવાય જ છે. એનો મતલબ એવો થાય કે હા, ગુણાકાર માટે પણ સાચી વાત છે. ગુણાકાર માટે પણ સાચી વાત છે. હવે ચેક કરીએ ભાગાકાર માટે. તો એના માટે તો સિમ્પલ જ છે, બરાબર છે? સમજીએ આપણે કે ચલો 6 છેદમાં જો હું 2 કરતો હોય ને, ચલો -2 કરતો હોય તો અહીંયા 2 તરી 6 એટલે કે -3 આપણને મળી જાય છે. એટલે આ તો ક્લિયર થઈ ગયું કે પૂર્ણાંક સંખ્યા ભાગ્યા પૂર્ણાંક સંખ્યા એટલે પૂર્ણાંક સંખ્યા આપણને મળી શકે છે. આ પહેલો કિસ્સો.
પણ આપણે જો એવું કરીએ કે ચલો -6/0 જો 0 કરું તો આવું ક્યારેય પોસિબલ થાય મિત્રો? ના થાય સાહેબ, બરાબર ને? કેમ ના થાય? કારણ કે છેદમાં 0 ક્યારેય હોઈ શકે નહીં. એનો મતલબ કે આનો કોઈ જવાબ આવે નહીં, બરાબર છે? આનો કોઈ જવાબ નહીં આવે. એનો મતલબ એવો થાય કે ભાગાકાર માટે મિત્રો નથી, સમૃદ્ધતા નથી. અને હવે આપણે ચેક કરવાનું છે, આપણું ચેપ્ટરનું નામ શું છે? સમય સંખ્યાઓ છે. સમય સંખ્યા માટે ચેક કરી લઈએ. સમય સંખ્યા માટે શું આવી રહ્યું છે? સૌથી પહેલા બધી વસ્તુ કાપી દઈએ, ઉડાવી જ દેવાની છે આપણે સાવ. ચલો, એક સમય સંખ્યા આપણે ધારો કે લઈએ છીએ 3/2 અને બીજી સંખ્યા લઈએ છીએ આપણે 1/, કાં તો ચલો ને આપણે બીજી લઈ લઈએ 5/2. ચલો ને 5/2 લઈ લઈએ. આ પણ સમય સંખ્યા, આ પણ સમય સંખ્યા. ઉપરના સંખ્યા સમાન હોય તો છેદનું આપણે કોમન કરી શકીએ. એટલે શું સાહેબ? સમજાવું. જો નીચે 2 અને 2 કોમન છે ને, તો ઉપરનું સંખ્યાનો ડાયરેક્ટ આપણે સરવાળો કરી શકીએ અને નીચે જે 2 વાર આપ્યા હતા ને, આપણે એને એક વાર લખવાના. 5 ને 3 કરો એટલે 8 થાય. 8/2 કરો એટલે કેટલા આવે? 4 થાય. 4 ની નીચે કંઈ નહીં એટલે 1 તો આવે ને આવે જ. એનો મતલબ એવો થાય કે જો બંને સમય સંખ્યાઓ કઈ તો કે આ રહી અને આ બંને સમય સંખ્યાનો સરવાળો કરું ને, તો જવાબ આપણને સમય સંખ્યા મળી જાય છે, મસ્ત રીતે મળી જાય છે. એટલે અહીંયા આપણે શું ટીક કરવાનું છે ભાઈ? તો કે આપણે અહીંયા હા ટીક કરવાનું છે. ચલો, એવી રીતે આપણે બાદબાકી માટે ચેક કરવાનું. બાદબાકી માટે ચેક કરીએ. સેમ રકમ લઈ લઈએ આપણે. 3/2 ઓછા 5/2. સેમ વસ્તુ કરવાનું. 3માંથી 5 ને માઇનસ કરવાના છે. હવે એટલે છેદમાં શું બચે છે? તો કે છેદમાં તો 2 કોમન જ રહેશે ને. 5માંથી 3 જાય તો -2 રહેશે. છેદમાં 2. બંને 2 કેન્સલ થઈ જાય એટલે શું વધે? તો કે -1 વધે. અને -1 નીચે છેદમાં કંઈ નહીં તો 1 તો લખાય ને. હા, લખાય ને સાહેબ, લખાય ને. લખી દેવાના. સમય સંખ્યા ઓછા સમય સંખ્યા, જવાબે આપણને શું મળે છે? સમય સંખ્યા મળી જાય છે. સમય સંખ્યા મિત્રો માઇનસમાં પણ હોઈ શકે છે, બરાબર છે? એટલે અહીં આપણું બાદબાકીમાં પણ સાચું સાબિત થાય છે. હવે ચેક કરીએ આપણે ગુણાકાર માટે. સમજો કે એક સંખ્યા લઈએ છીએ આપણે 3/5. અહીંયા બીજી સંખ્યા લઈએ છીએ 5/2. આનો જવાબ મેળવવાનો ટ્રાય કરીએ આપણે. હવે તો અહીંયા 5 તો ઉડી જ જવાના છે. 5 ઉડી જવાના છે એટલે શું બચશે હવે? તો કે 3 વધ્યા, નીચે 2 વધ્યા. 3/2 શું કહેવાય? સમય સંખ્યા કહેવાય સાહેબ, બરાબર ને? એ જો સમય સંખ્યા મળી જાય છે. હવે કોઈ કહેશે કે સર રકમ ચેન્જ કરો તો, બરાબર? તો રકમ ચેન્જ કરીએ આપણે. 3/5 ગુણ્યા 0/2. લો, બસ ચાલશે. ચલો ચેક કરીએ. 3 ગુણ્યા 0 એટલે 0 જ થાય અને 5 ગુણ્યા 2 એટલે 10 થાય. 0/10, બરાબર? 0/10. 0 ને આપણે P કહીએ છીએ, 10 ને આપણે Q કહીએ છીએ. એટલે મિત્રો આને પણ આપણે સમય સંખ્યામાં ગણાવી શકીએ છીએ, બરાબર છે? એટલે આમાં આપણે શું ટીક કરવાનું? હા ટીક કરવાનું. સાચી વાત છે. હવે ચેક કરીએ ભાગાકાર માટે. તો સેમ વસ્તુ, સેમ ફરીથી નિયમ આવશે. સમજો કોઈ સમય સંખ્યા છે 5/3, એના ભાગ્યા જો આપણે 0 કરીએ ને તો આવું થશે. જોજો, 5/3 ભાગ્યા 0. અંશનો જે છેદ હોય ને 3, આ 3 ક્યાં આવશે? હવે છેદમાં આવશે. તો 5 ઉપર રહેશે અને 3 છે ને એ 0ની સાથે આવીને મસ્ત રીતે બેસી જશે. 5/5 રહેશે અને છેદમાં 3 ગુણ્યા 0 કરો તો કેટલા આવે? 0. અને આપણને ખબર છે કે ભાઈ છેદમાં 0 ક્યારેય પોસિબલ થતું નથી. એટલે અહીં આ જે બ્લુ કલરમાં રાઉન્ડ કર્યું ને મિત્રો, એનો મતલબ એવો છે કે આ ખતરો છે. આ શું છે મિત્રો? ખતરો છે. છેદમાં 0 આવે ને એને આપણે શું કહીએ છીએ? એને આપણે કહીએ છીએ કે આ ખતરો છે, ખતરો છે. આવું ક્યારેય પોસિબલ થશે નહીં, બરાબર છે ને? એટલે કે આ 0 છેદમાં નહીં આવે એટલે આનો કોઈ જવાબ કહેવાય નહીં. અને આને સમય સંખ્યા પણ ન કહેવાય, બરાબર ને? કારણ કે સમય સંખ્યાની વ્યાખ્યામાં શું લખેલું છે? સમય સંખ્યામાં લખેલું છે કે ભાઈ Q એ 0 હોવો જોઈએ નહીં. આ છેદમાં સંખ્યા 0 હોવી જોઈએ નહીં. એટલે ભાગાકાર માટે મિત્રો સમય સંખ્યા પણ ના પાડે છે કે ભાઈ ના, તું ભાગી જા, બરાબર છે ને? ભાગી જા, સમૃદ્ધતા તને આમે આપતા નથી. તો ખાસ મિત્રો આ કોષ્ટક તમે આખું જોઈ લેજો, સમજી લેજો. મસ્ત રીતે તમને સમજાવેલું પણ છે.
મને મિત્રો આશા છે કે આ વિડીયો જોયા પછી તમને જરાય કન્ફ્યુઝન રહેશે નહીં, બધાને ક્લિયર થઈ ગયું હશે. અને એક્ઝામમાં જો આમાંથી ક્વેશ્ચન પૂછાય ને તો મારા વિદ્યાર્થીઓ તરત જ ટીક કરીને ભાગી જવાના છે. બરાબર છે મિત્રો? ખાસ કરશો ને, એકવાર પ્રેક્ટિસ કરી લેજો. માત્ર એકવાર જ પ્રેક્ટિસ આપણે કરવાની છે, વધારે વાર પ્રેક્ટિસ કરવાની કોઈ જરૂર નથી. તો મિત્રો મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર, જેમાં આપણે સ્વાધ્યાય 1.2 સોલ્વ કરાવવાનો છે, જેમાં આપણે ફરીથી કોષ્ટકને જ સોલ્વ કરવાના છે. બરાબર છે ને? આવો કોષ્ટક આપણને આપેલો છે, પણ તમને આ જગ્યા પર શું આપેલું છે? હવે ક્રમનો નિયમ આપેલો છે, અને એ પણ ખૂબ જ સિમ્પલ છે. એ તમને હું આવતા વિડીયોમાં સમજાવીશ. તો ત્યાં સુધી મિત્રો, જો તમને વિડીયો મારો ગમ્યો હોય તો ખાસ વિડીયોને લાઇક કરી દેજો. જો તમે નવા આવ્યા હોય, પહેલી જ વાર મારો વિડીયો જોઈ રહ્યા હોય, તો તેવા તમામ વિદ્યાર્થીઓ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. અને હા મિત્રો, ખાસ તમને મારો વિડીયો કેવો લાગ્યો ને એ ખાસ મને કોમેન્ટ પણ કરજો. અને તમારા વોટ્સએપના ગ્રુપમાં, તમારા સ્કૂલના ગ્રુપમાં, તમારા દરેકે દરેક ગ્રુપમાં જે જગ્યાએ વિદ્યાર્થીઓ આપણા વિડીયો જોઈ રહ્યા છે, કાં તો કોઈ પણ વિડીયો જોઈ રહ્યા છે, બિચારા કેટલાક વિદ્યાર્થી એવા પણ હોય છે કે જે બિચારા ક્લાસ જઈ શકતા નથી, એટલા રૂપિયા હોતા નથી. તો એવા તમામ વિદ્યાર્થીઓ જે ઇઝીલી મિત્રો ફ્રી ઓફ કોસ્ટમાં દરેકે દરેક કોન્સેપ્ટ જોઈ શકે, સમજી શકે, એટલા માટે મિત્રો આપણે વિડીયો તમે શેર કરી આપજો, જેથી એ લોકોને પણ ફાયદો પડી રહે. બરાબર છે મિત્રો? તો મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર, જેમાં આપણે નેક્સ્ટ ક્રમનો નિયમ એટલે કે ક્રમનો ગુણધર્મ છે ને એનો કોષ્ટક તમને સમજાવવાનો છું. તો ખાસ જેને પણ સબસ્ક્રાઈબ નથી કરેલું એ ખાસ સબસ્ક્રાઈબના બટન પર મિત્રો ઠીકો મારી દેજો. બરાબર? પાટું મારી દેજો. તમે જે કરો એ કરજો, પણ સબસ્ક્રાઈબ થઈ ગયેલું હોવું જોઈએ.